હિન્દુ શાસ્ત્રો મુજબ ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસને શુકનવંતુ મુહૂર્ત ગણવામાં આવે છે, તેથી લોકો શુભ કાર્યો કરે છે. લોકો પરંપરા મુજબ દર વર્ષે ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરે છે. વહેલી સવારથી જ્વેલર્સની દુકાનોમાં સોના ચાંદીની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જો કે છેલ્લા 2 દિવસમાં ભાવમાં થોડો ઘટાડો પણ નોંધાયો છે. ધનતેરસ નિમિત્તે આજે જ્વેલર્સની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રહેશે. સોના ચાંદીની ખરીદી કર્યા બાદ લોકો આજે ધનતેરસની પૂજા કરશે. આજે ધનતેરસ છે. ધનતેરસને હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ હોવાથી લોકો આજે સોના ચાંદી તેમજ અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરે છે. ત્યારે આજે વહેલી સવારથી જ્વેલર્સને ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. તો આપણે જાણીએ કે જ્વેલર્સના ઓનર તેમજ ગ્રાહકો શું કહી રહ્યા છે. દેવાંશી આજે ક્યાં ખરીદી કરવા? આજે અહીંયા ડી ખુશાભાઈ જ્વેલર્સ વેસુમાં ખરીદી કરવા આવી છું. ધનતેરસનો દિવસ છે. ધનતેરસના દિવસે આપણે વર્ષોથી સોના અને ચાંદીની ખરીદી કરીએ છીએ, તો એ જ હિસાબથી આજે બી હું ખરીદી કરવા આવી છું. આજે ખરીદી કરવા આવેલા છો તેને કઈ કઈ વસ્તુઓની ખરીદી કરવા? આપણે આજે તો સોનાના સિક્કા અને ચાંદીના સિક્કા લઈએ, પૂજા કરીએ લક્ષ્મી માતાની, તો એ હિસાબથી ચાંદીના સિક્કા લીધા છે. જી જી ગઈ વખતે જે ધનતેરસનો ભાવ હતો અને આજના ભાવમાં કેટલો ભાવ તો ઘણા વધી ગયા છે આ વખતે, પણ આપણે દર વર્ષે લઈએ છીએ એટલે આ વર્ષે બી લેવા માંગે છે. એટલે એવું કહેવાય કે જે ભાવ ભલે વધે પણ જે પરંપરા છે પરંપરાને કાયમ. હા, પરંપરા કાયમ જાળવી જ રાખે. મારું નામ દીપ ચોકસી, ડી ખુશાભાઈ જ્વેલર્સ વેસુથી. આજે કઈ રીતે ધનતેરસને લઈને ગ્રાહકોની ભીડ છે? દર વર્ષની જેમ આ વખતે બી ધનતેરસના દિવસે કસ્ટમરનો ઉત્સાહ એટલો ને એવો જ છે. વધતા ભાવના લીધે ખાલી કસ્ટમરનું થોડું જે બજેટ છે તેના સામે સોનાની જે ક્વોન્ટિટી છે તે થોડી ઓછી થઈ ગઈ છે. બાકી કસ્ટમર જે આપણા જે રિવાજોના હિસાબે જે માને છે કે ધનતેરસના દિવસે સોનું લેવાથી વૃદ્ધિ થાય છે, તો એ પ્રમાણે લોકો સોનું અને ચાંદીનું બાઇંગ ચાલુ જ રાખ્યું છે. ખાલી ફરક એટલો છે કે થોડો ભાવ વધી ગયો છે, એટલે લોકોનું જે બાઇંગ કેપેસિટી છે એનામાં ગ્રામ ઓછા થઈ ગયા છે. પણ એ જ ઉત્સાહ અને એ જ શ્રદ્ધાથી એ લોકો સોનું બાય કરે છે, કેમ કે લોકોને સોનાનું જ એક એવું ઇન્વેસ્ટમેન્ટ લાગે છે જે એમને ફ્યુચરમાં કામ લાગે. આજે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો નોંધાયો છે? સોના ચાંદીના ભાવમાં એકચ્યુઅલમાં અત્યારે લાસ્ટ 2 દિવસમાં તો ઘટાડો આવ્યો છે. જે સોનું 1,36,000 રૂપિયા પહોંચી ગયેલું પ્રતિ 10 ગ્રામ, તે અત્યારે ઓછું થઈને 1,32,000 રૂપિયા 10 ગ્રામનો ભાવ છે. જે કે કસ્ટમરને એક પુશઅપ આપ્યું છે કે સોનું અત્યારે ખરીદવા માટે નીકળો, ધનતેરસના દિવસે તમારું મુહૂર્ત કરો. ધનતેરસના આજે કયા મુહૂર્તો છે? આખો દિવસ એમ તો સારો જ કહેવાય, પણ એમાં જે સારા મુહૂર્ત છે એમાં 12:30 થી 4:30 વાગ્યા સુધીનો જે મુહૂર્ત છે તે સારો છે. એના પછી સાંજનો મુહૂર્ત છે. તો આમ તો આખો દિવસ તમે લો એટલે આજે સારો મુહૂર્ત કહેવાય, પણ તો બી ચોઘડિયા જોઈને જે લોકો આવે છે એ લોકો ચોઘડિયા જોઈને આવે. જે પ્રકારે આપણે ઓનર તેમજ જે ગ્રાહકો સાથે વાત કરી, તેઓ જણાવ્યું કે આજે ધનતેરસના દિવસે તેઓ સોના ચાંદીની ખરીદી કરવા આવેલા છે. સોના ચાંદીની ખરીદી કરવી આજે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો પણ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં વધારો થયો છે, પરંતુ લોકો જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખી છે અને આજે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે, જેથી આજની જે ધનતેરસની પરંપરા છે તે જળવાઈ રહે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.